તો આ તરફ બનાસકાંઠાથી સમાચાર મળી રહ્યા છે। બનાસકાંઠાના અંબાજીમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। છેલ્લા બપોર સમયથી જે વરસાદ પડી રહ્યો છે બનાસકાંઠામાં તે અવિરત જોવા મળી રહ્યું છે। ત્યારે બનાસકાંઠાના અંબાજીમાં ધોધમાર વરસાદ, પાંછા ગામ પાસે નદીમાં નવા નીર આવ્યા છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે બનાસકાંઠાના અંબાજીની પાંછા નદી કે જેમાં નવા નીર આવ્યા છે, પાંછા ગામે નદીમાં નવા નીર આવતા ખેડૂતો ખુશખુશાલ છે। પાણીના તળ જે ઊંડા ગયા છે તે આ નદીમાં પાણી આવતાની સાથે ઊંચા આવશે, જેને કારણે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી પણ ઉપલબ્ધ થશે। ત્યારે નદીમાં હાલ નવા નીર આવતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। બનાસકાંઠાના અંબાજીના દ્રશ્યો મેં આપની ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ કે જ્યાં પાંછા નદીમાં નવા નીર આવ્યા છે। આખિરકાર કાગ ડોળે રાહ જોઈ અને બેઠેલા ધરતીપુત્રો હતા તેના હૈયે હાલ ટાઢક જોવા મળી રહી છે। આ વરસાદથી વાતાવરણ પણ ખુશનુમા બન્યું છે, કારણ કે અસહ્ય ઉકળાટ રાજ્યભરમાં હતો અને એમાં આ અવિરત મેઘ સવારી, જેને કારણે અત્યારે લોકોને ઠંડા વાતાવરણનો અહેસાસ થઈ રહ્યો છે। આ સાથે ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો ઝરણાઓ, ધોધ, નદીઓ અત્યારે ખળખળ વહી રહી છે અને આ જોઈ અને ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે હાલ નદીમાં નવા નીરની આવક થઈ છે। તો બનાસકાંઠામાં પણ મેઘ સવારી અવિરત અને તે અન્યવે પાંછા નદીમાં હાલ નવા નીરની આવક થઈ છે। પાંછા ગામની નદીમાં નવા નીરની આવક થતાં હાલ જે ખેડૂતોના ઊંચા ગયેલા સિંચાઈ માટેના જે પાણીના તળ છે તે ઊંચા આવશે અને ખેડૂતોને સિંચાઈ માટે સહેલાઈથી હવે પાણી મળી રહેશે। તો હાલ તો અવિરત મેઘ સવારી બનાસકાંઠાના આસપાસના તાલુકા અને ગામડાઓમાં તો હાલ મેઘ સવારીને લઈ અને ખેડૂતો ખુશખુશાલ છે। વાતાવરણમાં પણ ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે અને હાલ ધરતી સોળે કળાએ ખીલી ઉઠી છે। ત્યારે અવિરત મેઘ સવારીને કારણે નદી નાળાઓ છલકાયા છે। બનાસકાંઠાના આ દ્રશ્યો કે જ્યાં ઝમાઝમ વરસાદ પડી રહ્યો છે, વરસાદને કારણે નદી નાળાઓ ફરી જીવંત થયા છે। સૂકા ભટ્ટ નદી વિસ્તારો કે જ્યાં અત્યારે ખળખળ પાણીનો પ્રવાહ વહી રહ્યો છે।